આજની વાત એ છે કે જ્યારે એક વૃદ્ધ માતાએ તેના બાળકોના કારણે પોતાના પતિને ગુમાવ્યા, ત્યારે તેમણે ગુસ્સામાં બાળકો સાથે એટલું ખરાબ વર્તન કર્યું કે તેમણે પોતે જ તેમનો ન્યાય, આખરે તેમણે તેની સાથે શું કર્યું તે વૃદ્ધ માતાએ ગુસ્સામાં આવીને, આવો જાણીએ। કરોડપતિ હોવા છતાં વૃદ્ધ દંપતી કમલેશજી અને તેમની પત્ની કમલા કોઈક રીતે તે રસ્તાના કિનારે પોતાનું જીવન જીવી રહ્યા હતા કે અચાનક તેમના જીવનમાં એવી ઘટના ઘટી કે તેમના જીવનમાં ભગવાને તેમના ભાવિ માટે આયોજન કર્યું હોય તેવું કંઈ જ થઈ રહ્યું ન હતું। છેવટે ભગવાને એ બે વૃદ્ધોની આટલી કસોટી કેમ કરી કે પછી આ તેમના પ્રિયજનો દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતનું પરિણામ છે, જેના કારણે તેઓ બંને દુઃખના પહાડ જેવું જીવન જીવી રહ્યા છે। હવે બંનેનો સંગત ખોવાઈ ગયો હતો અને અધવચ્ચે કમલેશજીએ તેમની પત્ની કમલાજીનો સાથ છોડી દીધો હતો, પણ જતા પહેલા તેમની પત્નીને કંઈક કહ્યું। કમલેશજીના મૃત્યુ પછી તેમની પત્ની જીવતા જીવંત મરી ગયા હતા, પણ માત્ર તેમનો શ્વાસ હતો જે તેમના શરીરને છોડવાની ના પાડી રહ્યો હતો। તેમણે ખાવા પીવાનું છોડી દીધું હતું અને તે જે ઈચ્છે છે તે મૃત્યુ પર તેમને ભેટી પડે, પણ શું મૃત્યુ તેમના હાથમાં હતું? પણ મોત તો શું તેમને કોઈ રોગ પણ નહોતો થતો? તેમણે ગમે તેટલો પ્રયત્ન કર્યો, પણ બદલામાં ફક્ત તે નિષ્ફળ થઈ જતા। પછી તેમને તેમના પતિના શબ્દો યાદ આવ્યા જે તેમના પતિએ મરતા પહેલા કહ્યું હતું, અને તેમને તેમના પતિના શબ્દોને યાદ કરીને જીવવાનું નક્કી કર્યું અને પાછા ફરવાનું નક્કી કર્યું, અને જે બધું તેમનું હતું તે પાછું મેળવવાનો નિર્ણય કર્યો। કોણ છેતરપિંડી કરનાર હતું, બધું જાણવા માટે સૌથી પહેલા આપણે થોડા સમય પહેલા તેમના જીવનમાં શું થયું તે જાણીશું। કમલેશજી અને તેમની પત્ની તેઓ પણ શહેરના રહેવાસી હતા। તેઓ એક જાણીતા વ્યક્તિ હતા જે સારી સ્થિતિમાં હતા। તેઓ તેમના પુત્ર અને પુત્રી સાથે ખૂબ જ આનંદથી રહેતા હતા। જ્યાં સુધી તેમના બાળકો નાના હતા ત્યાં સુધી તેઓ તેમની સારી રીતે સંભાળ રાખતા હતા। પછી ધીમે ધીમે બાળકો મોટા થતા ગયા તેમ તેમ તેમની વિચારસરણી, જીવનશૈલી બધું જ બદલાવા લાગ્યું। બાળકોને બાળપણમાં તેમના માતાપિતા વાતો સારી લાગતી હતી તે વાતો મોટા થઈ ખરાબ લાગવા માંડી। કમલેશજી, જે એક શાળામાં શિક્ષક હતા, તેમની પત્ની સાથે ઘરે બાળકોને ટ્યુશન આપતા હતા, જેના કારણે અન્ય બાળકો પણ તેમનું સન્માન કરતા હતા। તેમણે ક્યારે કોઈની સામે જઈને કંઈ પણ પૂછવું પડ્યું ન હતું। કોઈ બાળકને તેમના કોઈ પણ કામ કરવાના કહેતા નહોતા। હવે તેમના માતાપિતા શિક્ષક હતા। તેઓ તેમના બાળકોને તેમની સાથે શાળાએ લઈ જતા હતા, તો બધા બાળકોને તેમના માતાપિતાને કારણે ખૂબ જ પ્રેમ કરતા હતા। જ્યારે શિક્ષકના બાળકો શાળામાં આવે છે ત્યારે દરેક તેમને ખૂબ પ્રેમ કરે છે। બંને બાળકો અભ્યાસમાં ખૂબ સારા હતા અને તેમના માતાપિતાનું પણ પાલન કરતા હતા। પણ હવે જ્યારે કમલેશજીના બાળકો ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા, ત્યારે તેઓ વધુ પડતી વાતો કરવા લાગ્યા હતા। હવે તે બંને કોલેજમાં આવી ગયા હતા અને બીજી તરફ કમલેશજી અને તેમની પત્ની કમલાજી પણ વૃદ્ધ થવા લાગ્યા। અલબત્ત તે શહેરમાં રહેતા હતા, પણ તેમની પાસે ગામમાં સારી એવી જમીન અને મિલકત પણ હતી। કમલેશજીના માતાપિતા તેમના પર ખેતી કરતા હતા। અત્યાર સુધી કમલેશજી ગામમાં પણ ખૂબ પ્રખ્યાત હતા કારણ કે તેઓ શહેરમાં ભણાવતા હતા। કમલેજી તેમના માનતા પિતા સાથે તેમના ગામમાં જ રહેવા માંગતા હતા, પરંતુ તેમને તેમના ગામની નજીકની એક સારી કોલેજમાં શિક્ષકની નોકરી મળી, તેથી તે તેમની પત્ની સાથે શહેરમાં રહેવા આવ્યા હતા। કમલેશજીના માતાપિતા પણ તેમને ગામમાં રાખવા માંગતા ન હતા। તેઓ ઈચ્છતા હતા કે અમારા કારણે તેમના બાળકને જ્યારે શહેરમાં શાળાએ જવાની તક મળે ત્યારે ગામમાં રહીને તે પાછળ ન રહે। એક નાનકડા ગામમાં રહીને તેણે ભણવાની ક્ષમતાનો ત્યાગ કેમ કરવો જોઈએ? એટલે જ તેમણે પોતાના પુત્ર કમલેશજીને શહેરમાં મોકલ્યા।
અને કમલેશજી પણ તેમના બાળકો અને પત્ની સાથે શહેરમાં સુખેથી રહેવા લાગ્યા. તેઓ રજાઓ ગાળવા ગામમાં આવતા હતા. આ ઉપરાંત તેમના માતાપિતા પણ તેમના પૌત્રોને જોઈને ખૂબ જ ખુશ હતા. જ્યારે બાળકો મોટા થયા તો તેઓ કોલેજમાં અભ્યાસ કરવા લાગ્યા. અહીં કમલેશજી રજાઓમાં માતાપિતાને મળવા ગામ જતા હતા. જ્યારે તેમના બાળકો નાના હતા ત્યારે તે તેમની સાથે ખૂબ જ આનંદ સાથે જતા હતા. પરંતુ જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમને હવે તેમના દાદા-દાદી સાથે જવાનું, મળવાનું મન પણ થતું નહોતું. તેમને ગામ જવાનું ગમતું નહોતું એટલે તેમણે ત્યાં જવાનું બંધ કરી દીધું અને તેના માતાપિતાને પણ કહ્યું કે મમ્મી પપ્પા, જો તમને ત્યાં જવાનું મન થાય તો તમે ત્યાં જઈ શકો છો, મતે ત્યાં જાવ, પણ અમને ત્યાં જવા માટે દબાણ ન કરો. અમારો અભ્યાસ ચાલે છે જેના કારણે અમારે શાળામાં ભણવું પડશે. હવે તમે બધા ગામમાં જાઓ અને જલ્દી આવી જજો. અમે અહીં જ રહીશું. કમલેશજી અને તેમની પત્ની કમલાજી શિક્ષણનું મહત્વ સમજતા હતા. આથી બંને બાળકોને ઘરે મૂકીને એકલા ગામમાં જતા હતા. હવે જ્યારે કમલેશજીના માતાપિતા બંનેનું અવસાન થયું ત્યારે તેમણે પોતાના ગામની જમીન અન્ય કોઈને ખેતી માટે આપી હતી અને ભાડૂતોને ગામના મકાનમાં રાખી દેવામાં આવ્યા હતા, જેથી ઘરમાં જે કંઈ થઈ રહ્યું હતું તે ચાલુ રહે. હવે તે તેમના પરિવાર સાથે શહેરમાં રહે છે. હવેથી ગામમાં જવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. જ્યાં સુધી તેમના પિતા ગામમાં રહેતા હતા ત્યાં સુધી તેમને મળવાના બહાને તે ગામમાં જતા હતા. પરંતુ જ્યારે ત્યાં કોઈ રહેતું નહોતું તો તે ગામમાં કોણે મળવા જાય. હવે તેઓ 2-3 વર્ષે ગામડે જતા હતા, માત્ર તેમની ખેતી જોવા, તેના પાસેથી પૈસા લેવા અને ઘરનું ભાડું લેવા જતા હતા. હવે કમલેશજી તેમના જીવનમાં ખૂબ વ્યસ્ત હતા. તેઓ તેમના બાળકો પર વધુ ધ્યાન આપતા ન હતા. બસ તેમના બાળકો જે વસ્તુ માંગતા તો તે તેમને સમયસર લાવી આપતા. તેમના બંને બાળકો અભ્યાસ તો કરે છે, આ સાથે તે પોતાનો ટાઈમ પાસ પણ પૂરો કરતા હતા. હવે આજે બંનેની છેલ્લી પરીક્ષા હતી. પરીક્ષા પણ છેલ્લી શિફ્ટમાં હતી. તેના પુત્રની પરીક્ષા થઈ ચૂકી હતી, તેથી તે પહેલા ઘરે ગયો. હવે છેલ્લું પેપર પૂરું થઈ ગયું હતું એટલે તેની બહેનની સહેલીઓ અને તેની બહેન શાળામાં મજા કરવા લાગ્યા. મજાની વચ્ચે તેઓ કોલેજના ટેકરા એટલે કે કોલેજની છત પર ગયા અને હસતી મજાક કરતી વખતે ભૂલથી તેના મિત્રનો હાથ તેની બહેનને સ્પર્શી ગયો અને તે નીચે પડી ગઈ. તે પડતાની સાથે જ આખી કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો. તેણીને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તે ત્રીજા કે ચોથા માળેથી પડી ગઈ હતી, જેના કારણે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થઈ ગયું. અને જ્યારે તેના માતાપિતાને આ વાતની જાણ થઈ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પુત્રીના મૃત્યુથી તેમને આઘાત લાગ્યો. કોઈક રીતે તે ઉભરી આવ્યા અને હવે તેમનો પુત્ર અલગ રસ્તે ચાલવા લાગ્યો. તેને અભ્યાસ દરમિયાન એક છોકરી ગમવા લાગી, જે ખૂબ જ અસંસ્કારી અને બગડેલી વ્યક્તિ હતી, પરંતુ તે તેના સામે સારી બનાવવાનો દેખાડો કરતી હતી. તેના માતાપિતા એટલે કે કમલેશજી અને કમલાજી જાણતા હતા કે તે કેવા પ્રકારની છોકરી છે. જ્યારે તેમને ખબર પડી કે તેમનો પુત્ર તેની સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે તેઓએ એકસાથે ના પાડી અને તેમના પુત્રને તેની સાથે લગ્ન ના કરવા કહ્યું. તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ તે છોકરી સાથે ભાગી ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા. અને હવે જ્યારે તે લગ્ન પછી ઘરે આવ્યો ત્યારે કમલેશજી અને તેમની પત્ની ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમના પુત્રને ઘરમાં પ્રવેશવાની ના પાડી અને હવે તે માફી માંગવા લાગ્યો. તેના માતાપિતાને તેને કહ્યું, મમ્મી પપ્પા, કૃપા કરીને મને માફ કરો, પણ તમે લોકો મારા લગ્ન કરવા તૈયાર ન હતા તો હું શું કરી શકું? તેથી ભાંગીને લગ્ન કરવાની મને ફરજ પડી હતી, પરંતુ હવે હું તમારાથી અલગ રહી શકતો નથી. તેથી હું ઈચ્છું છું કે તમે લોકો આ સ્વીકારો અને અમને બંનેને તમારા આશીર્વાદ આપો.
તેમના પુત્રની ઘણી વિનંતી પછી કમલેશજી અને કમલાજી બંનેએ તેમને માફ કરી દીધા અને તેમને ઘરમાં રહેવાની મંજૂરી આપી. છેવટે આ બંને શું કરી શકે? પુત્રીનું મૃત્યુ પછી તેમની પાસે એક જ બાળક બચ્યો હતો. હવે તે પણ તેના માતાપિતા સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગ્યો હતો અને ધીમે ધીમે તેણે ઘરની તમામ જમીન અને મિલકત તેમના પિતા પાસેથી તેના નામે કરી લીધી. કમલેશજીના દીકરાને તે હોકરીએ એવી રીતે ફસાવી દીધો કે તેને તે જે કહેતી તે સાચું લાગતું હતું અને પત્નીના કહેવા પર તે બંનેએ મળીને તેના માતા પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા, કારણ કે કમલેશજી અને તેમની પત્નીને તે બંનેની દરેક સારી લાગતી નહોતી. તેઓ દરેક વાતે તેમના માતા પિતાને ટોકતા હતા અને તેમની વહુને ઘરનું કોઈ કામ કરવાનું પસંદ નહોતું અને મોડી રાત સુધી તેના મિત્રો સાથે ફરતી હતી, જે કમલેશજી અને તેમની પત્નીને ગમતું ન હતું. તેથી તેઓ તેમને ઠપકો આપતા હતા, જેના કારણે તેમના પુત્ર અને તેની વહુને તે બિલકુલ પસંદ ન આવ્યું. તેથી પોતાના માતાપિતાનું ઘર પોતાના નામે ટ્રાન્સફર કર્યા પછી તેમણે ઘરની બહાર મૂકવામાં આવ્યા અને રસ્તા પર ઠોકર ખાવા માટે છોડી દીધા. હવે કમલેશજી અને કમલાજી પાસે જીવવા માટે કંઈ નહોતું, કારણ કે તેમના માતાપિતાના અવસાન પછી તેમને ગામ જવાનું ઓછું કરી દીધું હતું અને હવે જ્યારે તેમની પુત્રી તેમને છોડીને ગઈ છે ત્યારે તેમને તેમના મગજમાં કંઈ પણ યાદ નથી. દીકરીને છોડી દેવાનો સ્ટ્રેસ અને તેના ઉપર તેમના દીકરાએ તેમની સાથે આ રીતે દગો કર્યો છે, એટલું બધું તે સહન ન કરી શક્યા અને થોડા સમય પછી કમલેશજી પણ મૃત્યુ પામ્યા. કમલેશજીના મૃત્યુથી કમલાજીને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તેમણે પણ ઘણી વખત તેમના પતિ સાથે મરવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. ક્યારેક તે રસ્તાની વચ્ચે વાહનોની વચ્ચે બેસી જતા હતા અને ક્યારેક પાણીમાં ડૂબીને પણ મરવાનો કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ તેમને કોઈ તો બચાવી જ લેતું. તેમણે મરવા માટે ઘણી કોશિશ કરી, પણ તેમના પર તેની કોઈ અસર થઈ નહીં. પ્રયત્ન કરવા છતાં પણ મૃત્યુ પણ તેમને સ્વીકારવા તૈયાર નહોતું, અથવા તમે એમ કહી શકો કે ભગવાન એવું ઈચ્છતા હતા કે જેણે તેની સાથે આવું ખરાબ કર્યું છે તેને પણ સજા મળવી જોઈએ, તેને એક વાર પણ પાઠ શીખવો જોઈએ. પછી કમલાજીને યાદ આવ્યું કે મરતી વખતે કમલેશજીએ તેમને વચન આપ્યું હતું કે ગમે તે થાય તેઓ જીવશે અને તેમના પુત્ર અને પુત્રવધૂએ તેમની સાથે જે કંઈ કર્યું છે, તેમને જે જમીન, જાયદાદ, ઘર, જે કંઈ લઈ લીધું છે તે તેમની પાસેથી બધું પાછું લઈ લેશે અને ચોક્કસપણે તેમને તેમના કાર્યો માટે સજા કરશે. હવે જ્યારે કમલાજીને આ બધું યાદ આવ્યું ત્યારે તેમણે નક્કી કર્યું કે તે ચોક્કસપણે તેના પતિના મૃત્યુનો બદલો લેશે અને તેમના પુત્ર અને તેની પત્નીને તેમના કાર્યોની સજા કરશે. હવે કમલાજીએ તેમના મૃત પતિનું વચન પૂરું કરવાનું નક્કી કર્યું હતું. તેથી તેઓ તે શાળાએ પાછા ગયા અને ત્યાં જઈને તેમને ચોકીદારને કહ્યું કે મારે શાળાના પ્રિન્સિપાલને મળવું છે, મારે અહીં બાળકોને ભણાવવા છે, મને આ સમયે નોકરીની સખત જરૂર છે. મહેરબાની કરીને મને એકવાર પ્રિન્સિપાલ સાથે વાત કરવા દો. પરંતુ તેમની હાલત એટલી દયનીય હતી કે તેમને જોઈને ચોકીદાર તેમને કોઈ ભિખારણ કે પાગલ સ્ત્રી કહેતો હતો અને તે તેમને ત્યાંથી ભગાડવા લાગ્યો. પણ તેનો અવાજ પ્રિન્સિપાલના રૂમ સુધી પહોંચ્યો અને પ્રિન્સિપાલે કહ્યું કે આ ચોકીદાર કોની સાથે ઝઘડે છે, તે કેવી રીતે અને શું કરી રહ્યો છે. તેને ખબર નથી કે બાળકોના ક્લાસ ચાલુ છે અને એટલો બધો ઘોંઘાટ છે કે બાળકો તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. તેથી પ્રિન્સિપાલે ચોકીદાર પાસે પહોંચ્યા. જ્યારે પ્રિન્સિપાલ ત્યાં પહોંચ્યા ત્યારે તેણે તે મહિલાને ત્યાં જોઈ, ત્યારે તે તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તે એ જ શિક્ષક હતી જેમણે તેને બાળપણમાં ટ્યુશન આપ્યું હતું અને તેના પતિ શાળામાં શિક્ષક હતા. પરંતુ તેમની હાલત જોઈને તે સમજી શક્યો ન હતો કે તેમની આવી હાલત કેવી રીતે થઈ ગઈ.
તેણે પહેલા ચોકીદારને ઠપકો આપ્યો અને કહ્યું, તને વડીલો સાથે વાત કેવી રીતે કરવી તે આવડતું નથી, અને પછી તેમને પોતાની સાથે તેની કેબિનમાં લઈ ગયો અને તેમને બેસાડ્યા, તેમને પાણી આપ્યું, તેમને શાંત કર્યા અને પૂછ્યું કે તમારી હાલત કેવી છે અને તેઓ અહીં શું કરી રહ્યા છે. ત્યારે કમલાજીએ તેને શરૂઆતથી અંત સુધી તેમની આખી વાર્તા કહી અને આ સાંભળી તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તે વિચારતો હતો કે એક પુત્ર તેની માતા સાથે આવું કેવી રીતે કરી શકે. પરંતુ કંઈ વાંધો નથી, જે થવાનું હતું તે થયું. તેને કમલાજીને આશ્વાસન આપતા કહ્યું, કોઈ વાંધો નહીં મેડમ, હું પણ તમારા પુત્ર જેવો છું. આજથી તમે મારી સાથે મારા ઘરમાં જ રહેશો, આજથી તમે મારી સાથે જ રહેશો. આજથી મારી 2 માતાઓ છે, તમે ચિંતા કરશો નહીં. હું જેમ મારી સંભાળ રાખું છું, આજથી હું મારી માતા જેવી તમારી સંભાળ રાખશ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પહેલા તેમણે તેની વાત સાંભળી અને પછી તેમને થોડી રાહત અનુભવાઈ, પરંતુ પછી તે વિચારવા લાગ્યા કે કદાચ પરવરિશ કોઈ કમી રહી ગઈ હશે. એટલે જ મારો એટલો બધો લાડ કરવા છતાં મારો દીકરો એવો નીકળ્યો, અને આજે આ અજાણ્યો છોકરો જે મને તેની માં બનાવવા તૈયાર છે, તે મને તેની માં માની રહ્યો છે. તેનો ઉછેર તેની માતાએ કેટલો સારી રીતે કર્યો હશે, જેને વડીલોનું સન્માન કરતા કેટલું સારી રીતે આવડે છે. મેં ફક્ત તેને ટ્યુશન આપ્યું હતું, પરંતુ આજે તે મને ખૂબ મદદ કરી રહ્યો છે. તેમણે તેને વિનંતી કરી અને કહ્યું કે પુત્ર, હું અહીં જ ભણાવી અને તારી સાથે રહીશ. હું કોઈના પર બોજ બનવા માંગતી નથી, કારણ કે જો પોતાના બાળકો તેમના માતાપિતાનો બોજ ઉઠાવી શકતા નથી, તો તેઓ બીજા પાસે કેવી રીતે કોઈ અપેક્ષા રાખી શકે. માટે હું તમારા પર બોજ બનવા માંગતી નથી. અને જ્યાં સુધી વાત રહી મારા પુત્ર અને પુત્રવધૂની, તો હવે હું તેમને ખૂબ જ સારો પાઠ ભણાવવા માંગુ છું, જેના કારણે મારા પતિ મને છોડીને આ દુનિયાથી દૂર ચાલ્યા ગયા. હું તેમના મૃત્યુનો બદલો હું ચોક્કસ લઈશ. મારા પુત્ર અને પુત્રવધૂના લોભને કારણે તેઓએ મારા પતિને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. હવે હું તેમની સાથે એવું જ કરીશ, જે તે બંનેએ મારી સાથે કર્યું છે. તેઓએ તેમના માતાપિતાને જે ઘર અને મિલકત માટે ઘરની બહાર કાઢી મૂક્યા હતા, હવે હું તેમના પાસે એક પૈસો પણ નહીં છોડું. અને તે છોકરી જુઠ્ઠી હોવાની સત્યતા પણ મારા પુત્ર સમક્ષ લાવીશ, જેથી તેને પણ ખબર પડે કે તેણે જે કર્યું તે કેટલું સાચું અને કેટલું ખોટું હતું. છોકરાએ મેડમજીને એમ પણ કહ્યું કે મેડમજી, તમે જે કહો છો તેમ ચોક્કસ થશે, અને હું પણ આમાં તમારો સાથ આપીશ. પણ તે પહેલા તમારે મારી સાથે આવવું પડશે. અને તે તેમને પોતાની સાથે લઈને તેના ઘરે ગયો. તેને પહેલા તેમની ખરીદી કરવી, તેમની હાલત થોડી સુધરી, તેમને ખાવાનું ખવડાવ્યું અને પછી તેમને ઘરે લઈ ગયો. તેણે તેમના વિશે બધું તેની માતાને કહ્યું અને તેની માતાએ પણ તેમને તેના ઘરે રહેવાની મંજૂરી આપી. તે તેમને તેમની નાની બહેનની જેમ પ્રેમ કરવા લાગ્યા હતા. હવે તેઓ ઘરમાં ખૂબ જ પ્રેમથી એક સાથે રહેતા હતા. અને કમલાજીએ તેમના પુત્ર અને પુત્રવધૂને પણ પાઠ ભણાવી દીધો હતો. પહેલા તેમણે પુત્રને તેની પત્નીનો અસલી ચહેરો બતાવ્યો, પછી તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. હવે આ બંને આખી જિંદગી જેલમાં વિતાવશે અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ પોતાની ઈચ્છા મુજબ વૃદ્ધાવસ્થાના બાકીના દિવસો પસાર કરશે. તેમણે તેની પાસેથી તેમની બધી જમીન અને મિલકત પાછી લઈ લીધી. અને આ બધું કરવા તેમનો સાથ તેમના તે વિદ્યાર્થીએ આપ્યો. અને હવે કમલાજી તેને તેમના પોતાના પુત્રની જેમ પ્રેમ કરે છે. અને તેણે પણ તેમને ક્યારેય કોઈ કમી નથી થવા દીધી. અને તે તેની બંને માતાઓ સાથે ખુશીથી જીવે છે. તેણે તેના શિક્ષકને ટેકો આપ્યો અને છેતરપિંડી કરનાર પુત્રવધૂનું સત્ય પણ બધાની સામે લાવ્યો. તેને અમીર છોકરો બની કમલાજીની વહુ સાથે વાત કરી
અને ધીમે ધીમે જ્યારે તેમની વહુને ખબર પડી કે આ છોકરો તેના પતિ કરતાં વધુ અમીર છે અને તે તેના કરતાં વધુ સારી રીતે તેની સંભાળ રાખી શકે છે, ત્યારે તેણીએ તેના પતિ સાથે ખોટું બોલ્યું અને તે આ છોકરોને મળવા લાગી. ધીરે ધીરે તેણે તેણીને તેની વાતોમાં લલચાવવાનું શરૂ કર્યું. તેને કહ્યું કે મારી પાસે એટલા પૈસા છે કે જો હું ઈચ્છું તો હું તને બધું જ સોનામાં આપી શકું છું. જો તું ઈચ્છે છે તો મેં તારા માટે ભેટ તૈયાર કરી છે. જો તારે મને મળવું હોય તો આજે સાંજે આવ અને હું તને તે ભેટ આપીશ. તે વિચારવા લાગી કે છેવટે તે શું હશે. તે તેને મળવા ત્યાં જવા લાગી. તેણીએ તેના પતિ સાથે ખોટું બોલ્યું અને કહ્યું, આજે હું મારા મમ્મી પપ્પાને મળવા જઈ રહી છું. અને પછી તે ત્યાં જવા માટે રિક્ષામાં બેઠી. જ્યારે તે ત્યાં પહોંચી અને તેને મળી તો તેણીએ તેની પાસે ભેટ માંગી. પછી તેણે તેણીને હીરાનો હાર આપ્યો. તેને જોઈને તેણીને ખૂબ જ આનંદ થયો અને તેના ઘરને જોયા પછી તેણીએ અનુમાન લગાવ્યું કે તે તેને જેટલો અમીર માનતી હતી તે તેના કરતાં વધુ સમૃદ્ધ છે અને તે તેના બધા શોખ અને આનંદને સંતોષી શકે છે. પરંતુ તેણીએ જાહેર થવા દીધું નહોતું કે તે પરિણીત છે. તેણી જ્યારે પણ તેની મુલાકાત લે છે અથવા તેની સાથે વિડિયો કોલ પર વાત કરે છે ત્યારે તે તેનું મંગળસૂત્ર બાજુ પર રાખી અને પોતાની માંગનું સિંદૂર પણ કાઢી નાખતી, જાણે તે છોકરી હોય તેમ વાત કરતી. હવે તેણીએ તેના પતિની સાથે સાથે તેની સાથે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. તેને સંબંધની પરવા નહોતી. તેણીને માત્ર પૈસા જોઈતા હતા. તેને માત્ર પૈસાની ચિંતા હતી. તે ધીમે ધીમે પેલા છોકરાની નજીક આવવા લાગી હતી અને તેના પતિ સાથે ખોટું બોલવાનું શરૂ કર્યું. અને જ્યારે તેણી દરરોજ ત્રીજા દિવસે ઘરથી નીકળવાનું બહાનું બનાવવા લાગી, તેના પતિને પણ તેના પર શંકા ગઈ કે પહેલાં તો તે ના તો કોઈ સહેલીઓને મળવા જતી કે ના તો તેના માતા પિતાને. હવે દર ત્રીજા દિવસે કોઈને મળવાનું બહાનું બનાવી રહી છે કે ક્યારેક હું મારી સહેલીઓને મળવા જાઉં છું, ક્યારેક મારા માતા પિતાને તો ક્યારેક હું મારી બહેનોને મળવા જાઉં છું. તેથી તેના વિશે તેના મનમાં શંકાઓ વધવા લાગી. અને બીજી તરફ તેના મનમાં શંકા વધવાનું સૌથી મોટું કારણ તસવીરો હતી. તેની ઓફિસમાં તસવીરો આવી હતી જેમાં તે બીજા છોકરા સાથે ફરતી હતી. અને આ બધું જોયા પછી તેને પહેલાં તો વિશ્વાસ ન કર્યો, પણ જ્યારે તેને ધીરે ધીરે સમજાયું કે તેની પત્ની દરરોજ ખોટું બોલીને ક્યાંક જાય છે, તો એક દિવસ તે તેની પત્નીની પાછળ ગયો અને તેણે તેને તેની પત્ની વિશેની આખી હકીકત જાણી થઈ કે તે તેની માતાને મળવા જતી નથી. તેને તો કોઈ બોયફ્રેન્ડ છે અને તેની માતાના બહાના હેઠળ તેને મળવા જાય છે. હવે તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. તે વિચારતો હતો કે મેં આના માટે મારા માતા પિતાને છોડી દીધા હતા અને આજે તે કોઈ બીજા માટે મને છોડવા તૈયાર છે. જ્યારે તેને તેની પત્ની વિશે આખું સત્ય જાણવા મળ્યું તો તે વિશ્વાસ ન કરી શક્યો. પરંતુ પછી તેની માતા અને તે છોકરો તેના ઘરે આવ્યા અને તેને તેની પત્ની વિશે બધું કહ્યું. આ પછી તે ખૂબ જ દુઃખી થઈ ગયો. આ બધું જાણતા હોવા છતાં તેણે તેના કૃત્ય માટે તેની માતાની ખૂબ જ માફી માંગી અને તેણીને કહ્યું કે હું મારી પત્નીના પ્રભાવમાં આવી ગયો હતો અને તેણીની સલાહથી મેં મારા માતા પિતાને મારા ઘરે કાઢી મૂક્યા હતા, જેના કારણે મારા પિતા આજે આપણી વચ્ચે નથી. તે આપણને છોડીને દૂર ચાલ્યા ગયા છે. મેં એક લોભી સ્ત્રીના પ્રભાવ હેઠળ આવીને મારા માતા પિતા સાથે દગો કર્યો હતો. હું ખૂબ જ શરમ અનુભવું છું. માં, હું જાણું છું કે મેં કરેલી ભૂલો માટે કોઈ માફી નથી અને મારા કારણે મારા પિતા આજે આપણી વચ્ચે નથી. માતા, કૃપા કરીને મને માફ કરો. અને આ કહીને તે તેની માતાના પગે પડ્યો અને રડવા લાગ્યો. હવે તેની પત્નીનું સત્ય તેની માતા અને તેના સામે હતું
અને જ્યારે તેની પત્ની બહારથી ઘરે આવી ત્યારે તેણે તેની સાસુને ઘરે જોઈને તે ગુસ્સે થઈ ગઈ અને તેમનો હાથ પકડીને તેમને ઘરની બહાર ફેંકી દેવા લાગી. પછી કમલાજીના પુત્રએ તેની પત્નીનો હાથ પકડીને તેને જોરદાર થપ્પડ મારી અને તેની પત્ની અને તે છોકરાના ફોટોઝ તેના મોઢા પર માર્યા. અને જ્યારે તેની પત્નીએ જોયું કે મારા પતિને આ વિશે ખબર છે તો તેણી તેની સામે નિર્દોષ હોવાનો ડોળ કરવા લાગી અને કહ્યું કે મને ખબર નથી, કદાચ તેણે મારા ઉપર કંઈક કરાવ્યું હતું, તેથી હું તેના પ્રભાવમાં આવી હતી. મને આ વિશે કંઈ ખબર નથી. તમે જાણો છો કે હું તમને ક્યારેય દગો ન આપી શકું. મને પોતે જ ખબર નથી કે મારી આ તસવીરો કોની સાથે છે અને કેવી રીતે આવી. હું તેને ઓળખતી પણ નથી કે હું તેને ક્યારેય મળી પણ નથી. ત્યારે તેના પતિએ તેના ગાલ પર 2-4 વાર થપ્પડ મારી દીધી અને કહ્યું કે જૂઠ બોલવાની કોઈ સીમા હોય. હવે તારું જૂઠું બોલવાનો કોઈ ફાયદો નથી. તારું સત્ય મારી સામે બહાર આવી ગયું છે, માટે હવે તું તારું સત્ય મોઢે કબૂલ કરે તો સારું રહેશે. નહીં તો જ્યારે પોલીસ આવશે ત્યારે તારે તારું સત્ય કહેવું જ પડશે. પછી તેણીએ ગુસ્સામાં કહ્યું, હા, આ મારા ચિત્રો છે અને હું તેને સારી રીતે ઓળખું છું અને તેમાં ખોટું શું છે? તે તમારા કરતાં વધુ અમીર છે. તેની પાસે તમારા કરતાં પૈસા વધુ છે અને તે તમારા કરતાં વધુ સુંદર છે. તે મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તો હું તને છોડી દઈશ અને તેની સાથે લગ્ન કરીશ. અને આમ પણ તારી પાસે બચ્યું શું છે? જો હું તારી સાથે રહું, મને મારી જિંદગી બરબાદ કરવામાં બિલકુલ રસ નથી. અને તેણે પોતાનું ઝેર ફૂંકવાનું શરૂ કર્યું. થોડીવાર તે ત્યાં જ ઊભો રહીને બધું સાંભળતો રહ્યો. તેણે તેની પત્નીને મારવાનું શરૂ કર્યું અને કહ્યું, તારે કારણે જ મેં મારા માતાપિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને આજે તું જ મને તરહોડી જવા માંગે છે. જો હું મારા માતાપિતા વાત અગાઉ સમજી ગયો હોત અથવા તેમની વાત માની લીધી હોત તો આજે આવું કંઈ ન થયું હોત અને તારા કારણે મારા પપ્પા મને છોડીને ગયા ન હોત. અને હવે તું તારી ભૂલ માનવાને બદલે મારા પર દોષારોપણ કરે છે. તે બંને એકબીજાને દોષ આપતા રહ્યા. ત્યારે કમલાજીએ પોલીસને ફોન કર્યો અને છેતરપિંડી કરવા બદલ તે બંનેને જેલ હવાલે કર્યા કે તેણે છેતરપિંડીથી મારી જમીન, મિલકત, મારું ઘર બધું તેના નામે કરી લીધું છે. તેથી તમે તેની ધરપકડ કરો અને મારી નજરથી દૂર લઈ જાઓ. હું લોકોના ચહેરા પણ જોવા નથી માંગતી. હવે જ્યારે પોલીસકર્મીઓ બંનેને લઈ જવા લાગ્યા ત્યારે તેમના પુત્રએ કહ્યું, માતા, મને માફ કરો. હું તમારી સાથે રહેવા માંગુ છું. મારે જેલમાં જવું નથી. માતા, મને માફ કરો. અને તે તેની માતાના પગે પડીને રડવા લાગ્યો. પરંતુ કમલાજીએ તેને માફ ન કર્યો. કારણ કે આજે આ બાળકના કારણે તેમના પતિ કમલાજીને સાથે નથી. તે તેમનો સાથ છોડીને હંમેશ માટે દૂર થઈ ગયા છે. કદાચ કમલાજી તેમના પુત્રની બધી ભૂલો, બધા દગો ભૂલી શકતા હતા. પરંતુ આજે જ્યારે તેમનો જીવનસાથી તેમના પુત્રના કારણે તેમનો સાથ છોડી ચાલ્યો ગયો ત્યારે તે તેને માફ કરી શક્યા નહીં અને તેને પણ જેલમાં મોકલી દીધો. આજે તેમની પુત્રવધુ અને પુત્ર બંને જેલના સળિયા પાછળ મહેનત કરી રહ્યા છે અને કમલાજી તેમના વિદ્યાર્થી અને તેની માતા સાથે ખુશીથી જીવન જીવી રહ્યા છે. તો મિત્રો, આ હતી આપણી આજની વાર્તા. તમને આજની વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજ માટે આટલું જ. હું તમને એક નવા વિડિયોમાં એક નવી વાર્તા સાથે મળીશ. ત્યાં સુધી બાય બાય મારા પ્રિય મિત્રો. તમારી સંભાળ રાખો અને સુરક્ષિત રહો.